શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। गई काले दान विराम, सांजे नो विराम, आसो सुदेकम, आथी ने नव विलास, मर्यादा में शक्ति नी उपासना, अपना में नव विलास हरिरायजी ना बहुत सुंदर छे। रोज एक विलास, कई सामग्री, कई सखी, कया वस्त्र अने कयो भाव, कया देवी। हवे दाखला तरीके आज प्रथम विलास कियो श्यामाजो, एम 9 सुधी आवशे। द्वितीय विलास कियो, तो आजे कयुं स्थळ? वृंदावन। गोपीओ तैयार थई सजी धजी भोग लईने क्यां जशे? वृंदावन। अने वृंदा देवीनी पूजा करे, एमांथी ज प्रभु प्रगट थशे। गोपीओने तो अन्याश्रय शुं ए खबर नथी। प्रभु सिवाय एमना मन में क्यारे कशुं आव्युं ज नथी। एटले तो वल्लभे कह्युं छे के गोपीओ आपणा गुरु छे, जेवी रीते मर्यादामां कौंडिल्य ऋषि। तो एवी गोपीओ जे पण कांई पोताना जीवनमां करे छे प्रभुने मळवा माटेनुं ज होय छे। गोपीओनुं सर्वस्व प्रभु छे, एने बीजी प्रभु सिवाय बीजी काई खबर ज नथी। ओली एक गोपी गोकुळनी बहार रहेती हती, मेनपुर कहेवाय गामनुं नाम। हवे पेलाना जमानामां दीकरी परणाववा जेवी थाय एटले पोताना गोर होय ने एने कहे के भाई आने लायक काई होय तो जोजो। એટલે ગોળ 5-7 ઠેકાણાની વાત કરે કે ફલાણા ગામમાં આ છે, એ આ કરે છે, એનું કુટુંબ આ છે, આટલા ભાઈઓ છે। તો મેનપુરમાં ગોપી રહેતી હતી, એના મા બાપને એકની એક હતી। એટલે રૂપનો અંબાર દેખાવડીને સરસ ને સુંદર ને રૂપાળી ને વાળ લાંબા ને બોલે તો ફૂલ ચરે ને માગા તો ઘણાય આવે। થોડા દી થાવ ત્યાં કોઈ ગોર મહારાજ આવે એટલે પૂછે કે એટલે આ રમતી હોય બહાર, એટલે મા બાપને કે ગોર આવો 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 મહારાજ આવો આવો, એનું સમાધાન કરે, એનું આ બધું કરે। કયા ગામથી એવા? હવે ગોકુળ સિવાય બીજા ગામનું નામ દે એટલે ઓલી મોઢું બગાડીને ગોપી અંદર વહી જાય રમતા રમતા। એટલે પેલાના જમાનામાં આવી છૂટ ને, અત્યારે તો બધા જાતે જ સિલેક્ટ કરી લે। આ બધી પહેલાની વાત છે, જ્યારે પહેલા પ્રેમ હતો, હવે મોહ છે। મા બાપ સમજી જાય, એમાં બાપ તો દીકરીને સમજે ને એવું દુનિયામાં કોઈ ન સમજે। માને એક જ ચિંતા હોય કે મારી દીકરીને હું બધું શીખવાડું કે સાસરે જાય તો કોઈ એને મેણા ટોણા ન મારે। ને બાપને એવું જ થાય કે મારી દીકરી હજી નાની છે, હજી વાર છે, હજી રમવા દ્યો, હજી ખેલવા દ્યો। મને બરાબર યાદ, હું આવી અલ્લડ હતી ને એટલે એકવાર મારા કાકાએ ને મારી બાએ કીધું તમે આને બહુ મોઢે ચડાવો છો ને તો પાછી આવશો। આપણે માથે ઓઢીને નાટક કરતા તો હોઈ ગયા હતા, એટલે મારા કાકાએ કીધું એ પાછી હવે તમે જજો, બાકી એને રમવા દે, એને જે કરે ને એને કરવા દે। એનીમાં કેવી મસ્ત હોય છે, એને દુનિયાની પડી જ નથી, કેવી ખુશ રહે છે, ખુશખુશાલ હોય છે। પણ બાને એવું થાય કે હવે મોટી થઈ તો થોડું એને શીખવું જોઈએ।
પેલા રાખથી વાસણ ઘસતા હતા, ચૂલામાં સગડીમાં રાખ હોય ને એનાથી ને એવા સરસ. એટલે મારી બા મને કે બેબી થોડાક છે ને તો આ ઘસી નાખ, મારા નખમાં ભરાઈ જાય રાખ, પછી મને ન મજા આવે, જમું તો મારા પેટમાં જાય. અહીંયા તને ના, પછી મારા નખ તૂટી જાય. કચરા પોતું કરું તો મારા પગમાં બધું ચીકણું ચીકણું, હું નહીં કરું. તો આ ગોપી લાડકી હતી. બાપ સમજી ગયા કે ના, આની ઈચ્છા નથી. હવે માએ કીધું આમ નામ બધાય ના પાડશો કે તમે શાંતિ રાખો. હવે ત્યાં એકવાર ગોર મહારાજ આવ્યા. આવો આવો મહારાજ આવો. પૂછ્યું ક્યાંથી પધારવાનું થયું? એ કે ગોકુળથી. રમતા રમતા ઓલી પેલા ચણિયા ચોળીને ચુંદડી પહેરતા, એટલે આમ મોઢામાં ચુંદડી કરી દીધી. એટલે એમ કે ઓહો, ગોકુળ મને પસંદ છે. બાપા રાજી થઈ ગયા. ચલો હવે વાંધો નથી. એને સામેથી ના પાડી દીધી. ગોર મહારાજને તો મસ્ત જમાડા, લાપસી, કંસાર ને દાળ ભાત ને. ગોર મહારાજ સમજી ગયા અહીંયા પાકું. પેલા છે ને ચાંદીના સિક્કા હતા, એને નાળિયેર ભેગું રાખે, પધરાવી દીધા. એને પૂછ્યું નહીં કે છોકરો કોણ છે, મા બાપે, એના સાસુ સસરા, કેટલા ભાઈ. બાપા કે મારી દીકરીને ગામ પસંદ એટલે બાકી બધું પસંદ. એને હા પાડી દીધી. પણ ગોકુળ એને એટલે પસંદ હતું કે ત્યાં કાનુડો રહેતા હતા, ત્યાં શ્યામ સુંદર રહેતા હતા. એની બધી લીલાઓ એને સાંભળી હતી. જેવી રીતે રૂક્ષ્મણીજીને નારદજીએ કીધું દ્વારકાધીશ તો આવા તો ગુણો સાંભળી સાંભળીને રૂક્ષ્મણીએ જે મનમાં ઠાની લીધું હતું, પરણીશ તો દ્વારકાધીશને, નહીતર તો કોઈ નહીં. હવે એનું તો શિશુપાલારે નોખું થઈ ગયું. જાન આવવાની હતી અને કાગળ લખી દીધો કે જો તમે મારું હરણ નહીં કરી જાઓ તો શિયાળવાને ભોગ મળી જશે અને સિંહ રહી જશે. દ્વારકાધીશ તો સિંહ છે. હિન્ટ આપી દીધી. શું ગુણ સાંભળીને, ગુણાનુવાદ સાંભળીને પ્રેમ થયો હતો. એટલે જ આપણે સત્સંગ કરીએ છીએ, એટલે જ આપણે ગુણાનુવાદ કરીએ છીએ. જો રૂક્ષ્મણીજીએ દ્વારકાધીશને જોયા નહોતા, કેવા દેખાવે છે, કેવા હાઈટ બોડી છે, કેવું બોલે છે, કશી જ ખબર નથી. પણ પ્રભુના ગુણાનુવાદ સાંભળ્યા અને પ્રેમ થઈ ગયો. તો આપણને વલ્લભે, ગુસાઈજીએ, હરિરાયજીએ, ગોકુળનાથજીએ આજના તારીખ સુધી બાળકોએ કેમ કીધું કે સત્સંગ કરો? જેવી રીતે જોયા વિના રૂક્ષ્મણીજી દ્વારકાધીશને પરણવા તૈયાર થઈ ગયા. જાન આવ્યા પછી પોતે હિન્ટ આપી દીધી, હું અંબિકા માતાને દર્શન કરવા જઈશ ને, મારું હરણ કરી જાજો. એટલે આપણે પણ પ્રભુના ગુણાનુવાદ કરીએ છીએ, લીલાની વાતો કરીએ છીએ, લીલા સ્થળીની વાતો કરીએ છીએ, વ્રજની વાતો કરીએ છીએ. તો આપણે પ્રભુને ઓળખવા માંડ્યા. ઓહો, શ્યામ સુંદર આવા. આજે રૂક્ષ્મણીજી માટે હરણ કરવા તૈયાર થઈ ગયા હોય તો આપણે તો કઈ કહેતા જ નથી કે હરણ કરો. અમે તો એટલું જ કહી, પ્રભુ આ પર પ્રસન્ન રહ્યો ને એટલે અમે રાજી. વલ્લભે કહ્યું છે પ્રભુના તત્સુખનો જ વિચાર કરવો. પ્રભુ પાસે ક્યારેય કાંઈ માગવું, કારણ કે આપણે માગતાય નથી આવડતું. ઓલા વેપારીને ત્યાં માં દીકરાને લઈને ગઈ, નાના 5-6 વર્ષ. ભાઈ કે આ ખાંડ ને ગોળ ને આપણને લોલો નાનો ટેણી બહુ દેખાવડો સરસ હતું. આમ માની સામું જોવે ને વળી વેપારી સામું જોઈને હસે રાખે.
વેપારી કીધું લે આમાંથી લઈ લે ચોકલેટ. આ પીપર લઈ લે પીપર. માં કે લઈ લે કાકા કે લઈ લે બટા. કેવા સરસ સંસ્કાર. માએ કીધું મેં એટલે દોથો ભરીને એ કે લે 2 હાથે લઈ લીધી. બહુ ડાયો દીકરો. રસ્તામાં માં કે આટલું બધું કીધું કાનો લીધું. મેં કીધું કાકાએ. એ કે હું લઉં તો આ એક મુઠ્ઠીમાં આટલી 4 ચોકલેટ આવે. કાકાએ દીધો તો દોથો ભરીને ખિસ્સું ભરાઈ ગયું ને હાથમાં આવે. તો આપણને માગવા જઈએ ને તો 4 ચોકલેટ વાળા છીએ, પણ પ્રભુ આપણી સાથે પ્રસન્ન થઈને, પ્રભુને ખબર છે આપણે શું જોઈએ છે, પ્રભુ આપણા હિતમાં હોય તો આપે ને આપે છે. અને માનો કે હિતમાં નથી તો આપણને ખોટું લાગે, આપણે બહાર બોલીએ આટલા વર્ષથી ઠાકોરજી બિરાજે તો અમારે હારે જ આવું થાય. ઠાકોરજી કે ભલે બોલે. ઠાકોરજીને નથી છોડતા તો આપણને કોઈ છોડે? ઘણાઈને તેવું જ હોય કે આમ સામે વાળા દોષ જ જોવા બસ, અને વડચકાત તોડો, એ એનો સ્વભાવ છે. આપણે એવું કરાય? આપણે ઓલું રાખવાનું ગાયનું ને બળદનું, અરે ગધેડાનું ને બળદનું. બળદે કીધું ઓલો ગધેડો કે બે જવાય વધુ. એ કે ના તું ગધેડો છો તેવું કરી શકે, અમે તો ગાયના વંશ છીએ, અમારાથી આવું ના થાય. આપણે તો ઠાકોરજી વાળા છે એટલે આપણને દૈનતા ન આવડે તો આ સત્સંગ કરવાનો કોઈ મતલબ નથી. આપણે એક જ રાખવાનું, ઉન કે મન કી વે જાને મેરે મન જગદીશ, બસ. તો ઠાકોરજી પાસે વલ્લભે ના પાડી કે તું માગીશ ને તો 4 ચોકલેટમાં માની જઈશ, એના કરતા ઠાકોરજીને દોથો ભરીને આપવા દે ને. તો આ બાળક પ્રભુના તત્સુખનો છે. હવે વાત શેની કરતા હતા આપણે? તો ઓલી ગોપીએ હા પાડી દીધી, મા બાપ રાજી થઈ ગયા, તૈયારી કરવા માંડ્યા. પછી તો વ્યવહાર થવા માંડે, કેવડાવ્યું ને આવવાનું ને જવાનું ને. ગોપીના મનમાં એક જ હતું કે જ્યાં મારું નક્કી થયું છે જાન લઈને આવે ને તો કાનુડા લઈને આવે તારો, મારો ગોર્ધન જેવો હોય એવો, માર કોઈ મતલબ જ નથી. અને જાન જેવી જોડાણી એટલે ગોર્ધને કીધું કાના આપણે બે પાકા ભાઈ બન. એ કે હાવ પાકા. તો જાનમાં તો આવીશ ને? એ કે તને ખબર છે ને જશોદામાં અહીંયા મને ગોકુળની બહાર જવા જ નથી દેતા, કોઈ નામ ગયો હું. એ કે પણ મારામાં તો આવું જોઈએ ને, હું તાર પાકો ભાઈ બંધ નહીં. એ કે પૂછ મૈયાને. મૈયાને કે માં કે ના તમે તો 10-15 દિવસ આવો, તમે તો એવા ગામમાં કર્યું, મારો કાનો રાતના મારા વિના નો રહે. ઠાકોરજી કે હું તો રહું પણ તું મારા વિના નો રહે છે. અને જાન આવી અને કાનો નહોતો, ક્યારે લગ્ન ત્યાં ને ક્યારે હથેવાળો થયો. વળાવ્યા તો આમ બધા ગોદા મારે એ રોવું જોઈએ. આના મગજમાં એક જ સ્વરૂપ જડાઈ ગયું હતું, કારણ કે જેવો એ બધા ઠાકોરજીની જ વાતો કરે કે યશોદાન લાલો આવો, યશોદાન લાલો આવો. એટલે મગજમાં કાનજી. હવે જેવા ગાડામાં બેઠા વળાવ્યું, ખોટું ખોટું રોયા, કારણ કે ચિત્તમાં શું હતો? ચિત્ત ચોર હતો. એટલે રસ્તામાં પછી થોડેક ગયા એટલે ભાતું આપ્યું હતું. પેલા છે ને જાનને વિદાય કરે ને એટલે રસ્તામાં માટમાં બુંદીના લાડવા હોય ને મોહન થાળ હોય ને ગાંઠિયા હોય ને બધું બહુ. અમે ગયા છીએ, અઠવાડિયું જાનને રાખે અને પાછા 2-3 દી હાલે એવું બધું આપે. અને ગામમાં ભગાવાલા ને ગામ આવતો હોય પાછું ધુમાડા બંધ રસ્તામાં જમાડે ખરે. પેલા નહીં વા, પેલા પ્રેમ જ હતો. પેલા બધા એમ કે ભણતર નહોતું,
પેલા બધું આમ હતું, પણ પેલા જે હતું ને અત્યારે વિજ્ઞાને બધાને દૂર કરી દીધા છે. તમે પેલા તો બહાર બેઠા હો ને અને કોક નીકળે એટલે જય શ્રી કૃષ્ણ કહે છે. અત્યારે તો હું જો ભટકાઈ જાય આમાં ટક 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 ટક. એક સમય એવો આવશે માણસની જરૂર નહીં રહે, ત્યારે દુનિયા ગાંડી થઈ જશે. તમને આ હૂંફ ના આપે, આ પ્રેમ ના આપે, ટક 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 ટક. માણસ જીવે છે હૂંફ ને પ્રેમથી ને. તો થોડે આવ્યા એટલે બધાએ કીધું હાલો હવે એ કે આપણે શું કહેવાય સવારના શું કહેવાય શિરામણ કરી લઈએ. એટલે આણે ગોરધનને પૂછ્યું એ કે આણે પ્રેમ લીધું હતું, બહુ થશે તો જળ લઈશ, પણ કાનાના મુખારવિંદના દર્શન નહીં કરું ત્યાં સુધી મોઢા મનનો દાણો નહીં નાખું. એટલે પછી નણંદ ભેગ પેલાના જમાનામાં એવું ઓલું લૂણ ઉતારે, ઓલી ટબુડી હોય ને એમાં સવા રૂપિયો ને બધું નાખીને લીલું કપડું બાંધ, એટલે નજર ન એટલે ઘડીક થાય તો ભાઈ ને ઘડીક થાય એટલે કે ભાભીને એના મા બાપ યાદ આવતા હશે એટલે નથી ખાવું. આ કે સારું થયું હાલો આને કહી તો દીધું, ઘડી ઘડી પૂછશે તો નહીં. ગોકળનું પાદર આવ્યું. હવે ઠાકોરજી તો અંતર્યામી, એને ખબર હતી આ મારા માટે જ આવે. એને ગોરધનનું મોઢું નથી જોયું છે, એને લાજ જ ઊંચી નથી કરી. એનો હથેવાળો થયો તો એનું ધ્યાન તો આમ જ હતું કે કાનો આવ્યો છે. પાદર આવ્યા એટલે ઠાકોરજી કદમના વૃક્ષની પાછળ સંતાઈને જોતા હતા. એટલે વચન આપ્યું હતું ગોરધનને કે તારી જાન આવશે ને એટલે પાદર સૌથી પહેલો મળવા હું તને આવે. આપણે બે પાકા ભાઈ બંધી કે ત્યાંથી જોયું. લાજ પેલા તો લાજ કાઢીને આમ બેસતા એટલે અહીંથી ક્યાંય કોઈને કશું દેખાય જ નહીં. હવે દૂરથી ને જોયું કે હા કાનો આવી ગયો છે. એટલે એની બેનને કીધું લૂણ ઉતારતી હતી. એ કે કાનો આવી ગયો છે હું કૂદકો. એટલે કે ભાઈ આમ નો જવાય, આ છેડી બાંધી છે. બોલી કે આ જાય તો આપણો મેળ પડે. એટલે ત્યાં એને બા આવ્યા. એ કે જો તાર ભાઈ બંધ આવ્યો. એ કે જાઓ, એ કે વહુના ખોડામાં છેડા છેડીને ઓલું મૂકીને જા. ત્યાં તો ઠાકોરજી કે બેઠો રહો હું આવું છું. ગોપી કે હા આવા અંતર્યામી આવ્યા ઠાકોરજી શાંતિથી, કે બધું શાંતિથી. ત્યાં એની બેન ઓલા બધા ભેગી વહી ગઈ. બધા કોઈ પતાસું ખાતું હતું ને કોઈ સાકર ખાતું હતું, નાની વહી ગઈ. આ કેવી રીતે મોઢું ખોલીને દર્શન કરવા. આ રણકો કેવો છે કે આમ ક્યાંક મારા દેહની સુધી નહીં રહે. ત્યાં કે આ યમુના જેમ જળ ભરપૂર છે. પીવું છે જળ લઈ આવી દો. એ કે હું તું થોડો કાના લેવા જા, લે ઉભો રહે તાર ભાભી પાસે હું લઈ આવું. હા કે જોતી ઠાકોરજીને લીલા જુઓ, જે પ્રેમ કરે છે એને વ્યવસ્થા કરી દે છે. એટલે જે ઓલું આણામાં બેડું આપ્યું તો એ મજા નવો ઘડો લઈને બિચારો ગોરધન તો હાવ ભોળો દોડ્યો આવી ગઈ. તારી જ રાહ જોતી હતી. ત્યાં તો આમ દેહાનું ભાન ભૂલી ગઈ ગોપી. ચાંદ સા મુખડાનો મુખારવિંદના દર્શન નહીં કરાવો. હવે આ મૂંઝાય કે આ સાસરી આટલા બધા. એ કે કોઈ નથી, બધા ખાવામાં પડ્યા છે ને ગીત ગાવામાં. બોલી આમ નૈન સો નૈન મિલે, હૃદય સો હૃદય મિલે. કેટલું બધું કેવું હતું, પણ સામે ઠાકોરજી આવ્યા ને બધું ભૂલી ગઈ. ઠાકોરજી કે હવે તો રોજ મળવાના છીએ. પણ સાંજે નંદ બાવન ડેલી એ પેલા દીવો થાય
એટલે દીવો પ્રગટાવવા બધી ગોપીઓ નંદ બાવન ડેલી આવે. એમાં નવી પરણેલી હોય એ પતાસા લઈને આવે કે સાંજે ત્યાં મળશું. ત્યાં ઓલો આવ્યો, કાના આ તો કોઈ યાર બોલતી નથી ને બોલ ખાતી પીતી નથી, 2 દીઠા આમ નામ છે. કાનો કે એવું કરે છે, લઈ આવ, જાવ ઠોર લઈ આવ, ઢાળો લઈ આવ, આપણે ખવડાવ્યું, મીઠું મોઢું કરે. આપણું ગામ કેવું, આપણે ગોકુળના નહીં. અને મારા ભાઈબંધની બહુ આવું, લઈ આવ. ઓલો પોળ્યો લઈ આવ્યો તાળામાં. એ કે આને કે ને મોઢું દેખાડે તો ખવડાવું ને. એ કે જો આ પાકો ભાઈબંધ છે, આની યાર આવું કરશો જ નહીં હાલે. મારો ભાઈબંધ પાકો એટલે તમારે એવી જ રીતે રહેવું પડશે. ખવડાવ તું તાર કાના. ઢાળો ખવડાવ્યો ને કાના પણ તારું કામકાજ ભાર્યો, જો તારું માન રાખ્યું ને. હવે સાંજે દિવસ આવ્યો, પેલા ક્યાં આવી લાઈટો હતી, એટલે બધી ગોપીઓએ નીકળી કે હાલો દીવો. એટલે સાસુએ કીધું, બેટા થાકી ન ગયા હો તો આપણામાં રિવાજ છે કે આપણે પેલા દીવો ન પ્રગટાવાય. નંદ બાવાની ડેલીએ જઈ એમનો દીવો પ્રગટ્યો હોય એ દીવાથી આપણે દીવો કરી આવવાનો, કારણ કે આપણા મુખે નંદ બાવા છે. અને યશોદા માં તો એટલા પ્રેમાળ છે, તને જોઈને રાજી થઈ જશે. ઓલી કે બીજા થાય ન થાય, મારે જેનું કામ છે. બધી ગોપીઓને સાથે માએ મોકલી, પતાસા લઈને જા. ખોળામાં પતાસા આપ્યા, યશોદા માને હરખ કરાવે. ત્યાં પહોંચ્યા, બધા મસ્કરી કરે, આજે પરણીને આવી નહીં, આમ તેમ બધું જે વહુ કરતી હોય બધું. આનું કઈ ધ્યાન જ ને હા ને હું, એનું ચિત્ત ક્યાં હતું? કાંડોડામાં. ત્યાં ગયા તો બધા દીવો પ્રગટાવીને હાલવા માંડે. આ છેલ્લે ઊભી રહી. યશોદામાએ કીધું, નવી બ્યા કે आई क्या? मुंह दिखाई हुई क्या? મૂંગી છે? એટલે બધી કે હજી આજ પરણીને આવી ને માં, એટલે શરમાય. એટલે ખોળામાંથી માને કે પતાસા. માએ પતાસા લીધા. માએ બહુ પાડી, કાના ઠાકોરજી કેમ વિરહ વિના, તાપ વિના તરત મળી જાય ને એની કિંમત ન રહે. આને બરાબર તાપ કરાવવો છે. ઠાકોરજી કે ઓ મૈયા कचो लेके आ, मेरे पाँव में दर्द है. मैं खोड़ा लई लीधा. बोली के ले. દીવો કર્યો. માં કે જાળવીને જાજે, પેલો દિવસ છે. હા. માં અંદર ગયા, ફૂંક મારીને દીવો ઠાર નાખ્યો. વળી અંદર આવી, દીવો પ્રગટાવ્યો. માએ બૂમ પાડી, કેમ? એટલે કે પવન બહુ છે નહીં, વાયરો છે એટલે કે આ. વળી ઠેસ આમ ખાધી, વળી દીવો ઠર્યો. ઠાકોરજી કે હવે આ તો મૂર્છિત થઈ જશે. એ કે માં નવી આવી, આને કઈ ખબર નથી પડતી કેવી રીતે દીવો કરવાનો. એ કે જા ને બેટા. ઠાકોરજી કે રાહ જ જોઉં છું. આવીને કે દીવો પ્રગટાવો છે. ત્યાં તો ઓલી ના મામ મૂર્છિત થયા. ઠાકોરજી બાટ ભરી લીધી. કેટલી વાર દીવો તે થાય? મૂળ દીવો આવે ત્યારે થાય ને. આ જ્યોત જેના માટે તું અહીં આવી છું. પ્રભુએ કીધું, હવે રોજ તારે જ દીવો પ્રગટાવવા આવવાનું. લાવ, તને શ્રમ પડશે, હું પ્રગટાવી દઉં. પ્રભુ એના હાથમાંથી લીધો, હાથની નીચે હસ્ત મૂક્યો અને દીવો પ્રગટાવ્યો. ચાલ થોડે સુધી, નવો રસ્તો છે ને, ખાબડ ખુબડ છે,
ગોપી કે પ્રભુ વિના આવી ચિંતા કોણ કરે? પ્રભુએ દીવો પ્રગટ્યો આગળ આગળ, અને ગોપીનો હાથ ઝાલીને ગોપી પાછળ પાછળ. ઘર આવ્યું એટલે કે હવે તું જા. તમે પ્રભુને પ્રેમ કરો છો એનાથી અનેક ગણો પ્રભુ કરે છે. મારે જે વાત કરવી તે આ છે કે જેટલા પ્રભુના ગુણાનુવાદ સાંભળીએ એટલો પ્રભુમાં પ્રેમ ભાવ વધે વધે વધે. રૂક્ષ્મણીજીએ ક્યાં જોયા હતા? તોય ચેલેન્જ આપી કે હરણ કરી જાઓ. આ ગોપીએ ક્યાં જોયા હતા? ગામનું નામ પડ્યું પણ વાતો સાંભળી હતી ને, ગુણાનુવાદ સાંભળાતા ને. તો પ્રભુમાં ભાવ ત્યારે જ વધે તમે રોજ પ્રભુના ગુણાનુવાદ સાંભળો. અને શ્યામ સુંદર નહીં, નારદજીએ પૂછ્યું કે સાચું સરનામું મળો મળો ને મળો જ. ક્યાં મળો? પ્રભુ કે બીજે બધે મળું કે ના મળું નક્કી નહીં, પણ મારો વૈષ્ણવ જ્યાં મારા ગુણાનુવાદ કરતો હોય ત્યાં હું આમ કરીને બેસીને સાંભળતો. અમારું પાક્કું સરનામું છે. આપણે બે જ છીએ, છતાં આટલો આનંદ કેમ આવે છે? આ બધી લીલાઓ આપણને કોણ સ્ફુરે છે? આ બિરાજે છે અહીંયા, પણ આપણા ચર્મચક્ષુ છે એટલે આપણને એના દર્શન નથી થતા. જ્યારે દર્શન થશે ત્યારે જીવનની છેલ્લી પળ, પણ છેલ્લી પળ આવે મૃત્યુની તૈયારી તો કરવી પડે ને. આ સત્સંગમાં આપણે તૈયારી કરીએ છીએ કે આપણો અંત સમય આવશે ત્યારે રોજ આપણે ગુણાનુવાદ કરીએ છીએ. હવે એ દિવસે માનો કે ના થયા, ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, આજે તારા બદલે હું કરી દઈશ, તું રોજ કરતી હતી ને. એટલે બે છે તો એટલો જ આનંદ આવે છે. 2200ની 1200ની કે 200ની જરૂર નથી. આ એકે હજારા અને હોય એ બિચારા. હરિ તારા છે 1000 નામ, કયે નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, પણ આ મુકામ કાયમનું છે. સત્સંગમાં પ્રભુ બિરાજ. જો ભાગવત સપ્તાહ હોય ત્યાં શંકર ભગવાનનું પેલું આસન હોય ને હોય, રામાયણ હોય ત્યાં હનુમાનજી હોય ને હોય, અને ગુણાનુવાદ હોય ત્યાં ઠાકોરજી હોય ને હોય. આ બધી આવી અદ્ભુત લીલાઓ આજે જ સાંભળો કે આપણા ઘરમાં કોઈ સેવા કે ભક્તિ કે સત્સંગ કરતું હોય ને, મારા વાલા એને હેરાન ન કરતા. તમે ન કરો તો કાંઈ નહીં, એનું અપમાન ન કરતા, એને ટોન્ટ ન મારતા. જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ને ત્યાં સુધી રાવણનો વાળ વાંકો ન થયો. અને જેવા વિભીષણને લાત મારીને કાઢ્યા, લંકા તો ગઈ પણ પાછળ પાવડું પાણી પાવાય રાવણને કોઈ ન રહ્યું. એને ભગવદી એને બહાર કાઢ્યા. ભગવદી એને દુભવશો ને, ભગવાન કે મને ગમે એટલું કયો તો વાંધો નથી, પણ મારા ભગવદીઓને દુભવશો એ હું સહન નહીં કરી લઉં. તમે વૈષ્ણવના દોષ જોશો તો ઠાકોરજી તમને ક્યારેય માફ નહીં કરે. એ આપણા દોષ જોતો હોય તો આપણા ઘરે બિરાજે. એવી રીતે વિદુરજી જ્યાં સુધી હસ્તિનાપુરમાં હતા, કૌરવનો વાળ વાંકો થયો નહીં તો એને તો ત્રાસ આપવામાં બાકી નહોતું રાખ્યું.
ભીમને ઝેરના લાડવા આપ્યા ને લાક્ષા ગૃહમાં લઈ ગયા ને ઇન્દ્ર શું નથી કર્યું. પણ વિદુરજી હતા ને, કૃષ્ણ દ્વારકાધીશ સંધિ કરવા આવ્યા ને દુર્યોધને જે એની હારે ખરાબમાં ખરાબ વર્તન કર્યું. 56 ભોગ ત્યજીને વિદુરની ભાજી ખાવા પધાર્યા. અને દ્વારકાધીશે કહ્યું, કાકા હવે તમારે યાત્રા કરવાનો સમય થઈ ગયો છે. અને જેવા વિદુરજી હસ્તિનાપુરમાંથી બહાર ગયા, યુદ્ધ છેડાયું, પાવડું પાણી દેવા કોઈ ન, કૌરવોનો નાશ થઈ ગયો. એમ મારા વાલા, આપણા ઘરમાં પણ કોઈ એવું એક ભગવદી હોય છે જેને લીધે આખા ઘરમાં આનંદ હોય છે. એને દુભવશો નહીં. એને તમે પ્રેમ ન કરો તો કાંઈ નહીં, પણ નફરત ન કરો. ઘણા બિચારા અહીંયા આવે ને વ્યથાઓ, એટલે મેં તો ના જ પાડી છે કે ભાઈ લૌકિક વાતો આપણે, તમારુંય બગડે એટલું મારુંય બગડે. ઘણીવાર જીવનમાં એવાય લોકો આવી જાય જેને સત્સંગ ના ગમતો હોય તો એ બીજાને ન કરવા દે. એ ગોળ ગોળ ફેરવીને ત્યાં લઈ આવે કે હવે બસ. અને એટલા બધા ડિસ્ટર્બ કરી દે કે આપણી ઈચ્છા ન હોય તો આપણે બંધ કરવું પડે. તસ્ય તિત લીલેતી, આ પ્રભુની લીલા. એમાં પછી આપણે દુઃખી નહીં થવાનું. પણ પ્રભુના નથી ગયું એ હકીકત છે. જ્યાં જ્યાં આવા લોકો શુક્રાચાર્ય બને, સત્સંગમાં આડા આવે, સેવામાં અંતરાય લાવે, એ શુક્રાચાર્યની એક આંખ ફૂટે ફૂટે ને ફૂટે છે. પણ એનું આપણે જજ નહીં બનવાનું. એણે આવું કર્યું એટલે હું ના, એણે ભલે કર્યું પણ તમે કરો તો ઠાકોરજીને ગમે નહીં. છોડી દો ને પ્રભુ ઉપર. આપણે 2 હાથવાળા કો, જે કરશે એ 1000 હાથવાળો કરશે. એટલે જીવનમાં ક્યારેય તમે નાસીપાસ થાવ, ક્યારેય વ્યથા આવે. જો લૌકિકમાં નડે ને એને પહોંચાય, પણ અલૌકિકમાં નડે તમે શું કરી દો? ત્યારે માનવાનું કે પ્રભુ એટલો વિરહ આપે છે. બાકી આપણાથી ને આપણે એક યાદ રાખવાનું, બળદ ને ગધેડાની વાત યાદ. ભાઈ તું ગધેડો, તું આવું કરી શકે, અમે ન કરી શકે, બસ. તો ઓહો આ બધી વસ્તુ એવી છે કે એકવાર છેડાય ને પછી ક્યાં સુધી જઈએ ખબર ના પડે. તો પ્રભુના ગુણાનુવાદ હરિરાયજીએ સ્પષ્ટ કીધું, રોજ સત્સંગ કરવો. સૌરાષ્ટ્રમાં તો 50 વર્ષ પહેલા વૈષ્ણવો સત્સંગ ભેગા મળીને કરતા છે. અને 84-252 વાર્તા હોય કે શિક્ષાપત્ર હોય કે ભાગવત કે સુબોધિનીજી હોય, એવા પ્રશ્ન છેડાઈને એકબીજાને સમજાવે. એક વાર્તા મહિનો વયો જાય અને એની અંદર ડૂબી જાય. હવે અત્યારે ગણે કે બસ સીધું સીધું વાંચી જવાનું, પણ એનો મર્મ સમજીએ ને, એનું તત્વ સમજીએ ને, વાર્તામાં કેટલા બધા સિદ્ધાંતો છે, કેટલી બધી લીલાઓ છે. આપણે ઓલું બાળ મંદિરમાં ભણતા હોય એ વાર્તા નથી. વાર્તા રે વાર્તા ને ભાભો ઢોર ચારતા, ના એ નથી. આમાં તમે દર વખતે ઘણા એમ કે ઈલાબેન 84-252 તો કેટલી વાર વાંચી નાખ્યા. મેં તો મારા વાલા રાખ્યા હોત ને તો કેટલી વાર ન કરવા પડત.
એટલે આ બધું સત્વ સમજવા જેવું છે. એટલે જ વલ્લભે કહ્યું છે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસૈજન. એકલા નો વાંચી લેતો તો બધાય. વલ્લભે કીધું તાદ્રસૈજન ભેગા થઈને સત્સંગ કરો, કે છેડો પ્રશ્નને, એનો ભાવ સમજો, એ સત્વને સમજો, એનો મર્મ સમજો, એના મય થઈ જશો. પછી વાર્તા કે સુબોધિનીજી કે શિક્ષાપત્રનો પ્રસંગ તમારાથી ભૂલાશે નહીં. આજે સાંભળો કે બધાય કે હવે અત્યારે પેલાના જમાનાના પુસ્તકોને શું કામનું. જો શરીરથી બીમાર પડીએ ને તો અત્યારે હોસ્પિટલ અત્યારે છે એટલી હતી પેલા? અત્યારે જેટલી સ્કૂલો છે એટલી પેલા હતી? તો એ બીમારી તો વધી છે. પેલા લોકો કેવા સુખી હતા. આમ કોઈને ડિપ્રેશન એટલે શું ખબર હતી? ડાયાબિટીસ શું ખબર હતી? આખો દી ખેતરમાં મજૂરી કરવાની ને કુવેથી નદીએથી પાણી લાવવાના ને કપડાં ધોવાના ને ઘરમાં કચરા પોતું ને ચૂલા ઉપર રસોઈ ઊભું નહીં રહેવાનું, ઉઠ બેસ કરવાની. એને મેળાય પગમાં તાપ આવે ઓલા ચૂલાનો, ઓલી ગાર કરવાની એટલે છાણ અડે. 5 તત્વોને અડતા હતા. ખોઈ જવાનું બહાર એ મજાના એક ઢાળિયામાં ફળિયામાં અમે હુતા હતા. શરદ પૂનમ હોય તો આમ તારા ગણવાની મજા આવે, એવો સોળે કળાય ચંદ્ર ખીલો હોય. પૃથ્વી કોઈ દી આ પગમાં ચંપલ પહેરીને હાલતા નહોતા ઘરમાં. હવે ડોક્ટર જ કે તમને પેનની તકલીફ 24 કલાક પહેરી રાખો, નહીં પાછી તકલીફ થશે. અમે દુકાને જતા મને બરાબર યાદ છે. બા એમ કે ને કે જલ્દી લઈ આવો બટા, વઘાર મૂક્યો છે, દોડતી જા, આજ કેળાનું શાક કરવું છે, એક બટેકાનું કર્યું, ચંપલ નો પહેરું, દોડતી જાઓ. એક અનાન કેળા લઈને જ ઓલો વઘાર બાએ ધીમું કર્યું હોય ત્યાં તો આવી ગયો પૃથ્વી. રેસકોસ ઓલા કરવા જતા હતા, વાયુ પવન આવે, વરસાદ આવે પેલો એટલે ભીંજાવાનું જ હોય. જળ અને અગ્નિ, ચૂલામાં રસોઈ કરો એટલે અગ્નિ તો તમને મળે જ. 5 તત્વનો તમારા સંસર્ગ રહેતો હતો. તમારું શરીર 5 તત્વોનું બનેલું છે એટલે માંદા પડવામાં હમતું નહોતું. એટલે જ વૈદો આમ નાડી જોઈને કહી દે, તમારે નહોતું કેવું પડતું. તાવ તો ભાગ્યે જ આવતો. અમે તો નાના હતા, અમને એવી ખબર ન કે ઓલું સુપિત્ત થાય ને માથા ચડે ને, આવું બધું જોયું જ નથી. કારણ કે 5 તત્વોનું શરીર બનેલું ને 5 તત્વોની સાથે રહેતા હતા. હાથે ગાયનું દૂધ દોયેલું, ખેતરમાંથી ડાયરેક્ટ શાક લઈ આવવાનું, ગાયના ઓલા છાણા હોય છાણા થાપીને ચૂલામાં ના. અરે ક્યાં આમાં માંદા પણ અત્યારે તો આ સોલા પીઝા ને પછી શું અળસિયા જેવું આ પાસ્તા ને કોણ જાણે મેગી શું મળ્યું. નીચે રેસ્ટોરન્ટ હોય અને ઉપર હોસ્પિટલ હોય, કે અહીંયા ખાવ ને ઉપર આવો. આખી આપણી જીવન ઓલી બદલાઈ ગઈ છે. એટલે ડિપ્રેશન ને કેન્સર ને તમે જુઓ કેટલા રોગના. આપણને ડાબો કાન દુખતો હોય એટલે ડોક્ટર એમ કે 2 કાનના જુદા જુદા MRI કરાવો. અને ઓલો હોય દામ જોઈને કે લસણ વાળું કે ઓલું અજમા વાળું કકડાવેલ તેલ નાખો. મને બરાબર એકવાર છે ને રાતના ઓલું મહેમાન આવ્યા ને તો ખાટલા ઓછા પડ્યા, એટલે ફળિયામાં છોકરા હોય એ નીચે હોય ને, એટલે હું તો બહુ નકામી હતી. મેં કીધું ના હું તો નીચે હોઈશ જ નહીં. પણ તે દી મહેમાન એટલા બધા એટલે બાએ મને આમ આખું કાઢીને 2 બહેનો ભેગી હોઈ જાવ નીચે.
અને કાનમાં હારું જીવડું કર્યું, કોઈ દી ન હો. અને હવાર તો રો રો રો, મારા કાકા મૂંઝાઈ ગયા, બહુ વાલી. એટલે અમારા બાજુમાં કુસુમ માસી રહેતા હતા. સવારમાં 6 વાગ્યામાં તેલ કકડાયું અજમા વાળું અને કાનમાં નાખ દીધું, જીવડું બહાર આવી ગયું મરેલું. હાસ બહાર આમ કરીને કાઢી લીધું, પેલું પ્લકર હોય ને એનેથી આમ કાઢી લીધું, અને એવી હાસ થઈ. અત્યારે તો ડોક્ટર કે પેલા MRI કરાવો. આ ડાબી આંગળી દુખતી હોય તો પછી એને આ આંગળીનો એક્સરે નહીં, આનો એમ આ હાલો ખોટા રવાડે ચડી ગયા. પણ જીવનશૈલી ખોટી થઈ ગઈ છે. ખોટા ખાવાના, ખોટું બોલવાનું, ખોટું કમાવાનું. અત્યારે પૈસો વધ્યો છે પણ પ્રેમ ઘટ્યો છે. એટલે આ ડિપ્રેશન, લોકો એકલા એકલા બોલતા જતા હોય. ઘણી વાર તો આપણી યાર આમ આવતા હોય, ન ઓળખતા હોય તો આપણી યાર વાતું કરે. માં તો પૂછવું પડે, તમને ઓળખો છે? નહીં કે ના, મને તમારી યાર વાત કર. પછી મને એમ થાય ભલે ને બિચારા, કોઈ યાર કોઈને વાત કરો. એક ઘરમાં 10 જણા હોય, બધા આમ ટક કરીને પૂછે સાંજે શું રસોઈ કરવી છે, મેસેજ. ઓલું કહે સ્ટફ પરોઠા, એટલે ઓલા લખે બધાને સ્ટફ પરોઠા મંજૂર, એટલે બધા કે યસ. આખી જીવનશૈલી બદલાઈ ગઈ. અને જીવનશૈલી બદલાણી ત્યારના સંસ્કાર ગયા. પરમ દિવસે અમે લોકો આવતા હતા ને તો સંસ્કારની વાત નીકળી. મેં કીધું તૃપ્તિ, આમ સારું છે, આપણે બધા તમારા ઘરના વૈષ્ણવ, આપણે વૈષ્ણવ, એટલે બધું. મેં તો આ સંસ્કાર એક હોય ને તો આરાધ્યાનું ગુજરાતી કરી નાખ્યું. એ કે સંસ્કાર બા, દીકરાની ગાડી સારી હોય ને તો મા બાપને મજા આવે. ના, આમાં ક્યાં તારા દીકરાની ગાડી આવી? મને કે સંસ્કાર, સન એટલે દીકરો, એપોસ્ટ્રોફી S, અને કાર એટલે ગાડી, દીકરાની ગાડી થઈ. એટલે ઘરમાં તમે સમૂહમાં રહ્યો છો ને, સાથે રહ્યો છો ને, તો છોકરાઓને હું અત્યારે બધાને સ્વતંત્ર નથી રહેવું, સ્વચ્છંદ રહેવું છે. એટલે તમે જો વૃદ્ધાશ્રમ વધી ગયા છે. 50 વર્ષ પહેલા અમે વૃદ્ધાશ્રમ ન જોયા. અમને એવી ખબર જ નહોતી કે વૃદ્ધાશ્રમ હોય. હવે તો ઓપનિંગ કરે મોટા પાયે. અરે 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 અરે, ઠાકોરજી જ્યારથી ને ગુરુ ઘરે પધરાવવા માંડ્યા ત્યારના મા બાપ વૃદ્ધાશ્રમમાં જવા માંડ્યા. ચલો, આ બધાની ચર્ચાનો કોઈ મતલબ નથી, પણ દુઃખ એ વાતનું થાય કે પેલાની રહેણી કેણી અને પેલાની જેમ રહેતા હોત તો આજે જ્યાં સ્વચ્છંદતા છે એના પરિણામ આપણે બધા ભોગવીએ છીએ. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજની વાતો. આજે એક બેનનો મહારાષ્ટ્રથી ફોન આવ્યો. મને કે બહુ 10 દી તમારી યાર આનંદ આવ્યો. મેં કીધું, એટલે એનો ફોટો હતો, ઓલું મારો મોબાઈલ જીઓનો કરવાનો છે તો ઓલો બંધ છે ફોન, એટલે એણે આમાં કર્યો. એટલે મેં કીધું મેં તમને તો ક્યાંય જોઈએ નહોતા 10 દિવસમાં. ભલે મને નામ યાદ નથી રહેતું પણ ચહેરા મેં તો. મને કે ના, હું તો હતી જ, હું, મારા સાસુ, મારા નણંદ બધા. મેં પછી હસવા માંડ્યા ખડખડાટ. એ કે તમે દરેક જગ્યાએ જાઓ ને ત્યાં સત્સંગ કરતા હતા ને, તો અમે માનસીમાં તમારી સાથે જ હતા, જુદા હતા જ નહીં. એમની વાત સાંભળીને મને બહુ આનંદ આવ્યો. તો વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કાલે આપણે ચીરઘાટની લીલાનું અનુસંધાન કર્યું. હવે ચીરઘાટમાં ગુસાઈજીના બેઠક જે એક જ છે. અત્યારે બધું જુદું જુદું જે બતાવતા હોય એ બધાની સાથે આપણે મતલબ નથી, પણ ચીરઘાટમાં ઓથેન્ટિક ગ્રંથ પ્રમાણે એક જ બેઠક છે ગુસાઈજીના.
એનું અનુસંધાન. શ્રી ગુસાઈજીના બેઠકજી. અહીં પીપળાના વૃક્ષ નીચે ગુસાઈજીના બેઠકજી છે. અહીં શ્રી ગુસાઈજી 3 દિવસ વિરાજેલા. શૃંગાર રસ મંડન ગ્રંથનું વ્રતચર્યા પ્રકરણ એ લખ્યું છે. શૃંગાર રસ મંડન જે ગ્રંથ છે ગુસાઈજીએ લખ્યો છે, પણ એના પહેલા પાના ઉપર સૂચના આપી છે, જ્યાં સુધી તમારી સંસારમાં આસક્તિ છે ત્યાં સુધી આ ગ્રંથને સ્પર્શ કરશો નહીં. કારણ આમાં જે લીલાઓ છે એ જો તમે લૌકિક રીતે મૂલવશો તો આ ગ્રંથ ખોટો વંચાયો ગણાશે. એટલે આ શૃંગાર રસ મંડન ગ્રંથ એનું જે વ્રતચર્યા પ્રકરણ, જે આપણા ચીરઘાટની લીલાનું, કુમારિકાઓનું ને બધું કાત્યાયની વ્રતનું ને એ પ્રકરણ ગુસાઈજીએ અહીંયા ચીરઘાટ પર લખ્યું છે. વ્રજાનંદ કંદનમ વ્રજાનંદ કંદનમ કોશપતિ ભાગ્ય ભુવિ જાતમ. આ જે છે આખો સ્તોત્ર બહુ સરસ છે. જો આ બધાની ભાવના હોય. વલ્લભે આપણને એટલું બધું, વલ્લભ, ગુસાઈજી, ગોકુળનાથજી, હરિરાયજી, પુરુષોત્તમજી, દ્વારકેશજી ને આજની તારીખ સુધીના બાળકો ઘણું બધું આપ્યું છે. આપણા એક જીવનમાં આપણે આ કોઈ ગ્રંથનું પૂરેપૂરું અનુસંધાન ન કરી શકીએ. ગુસાઈજીનો જે ભક્તિ અંશ ગ્રંથ છે, ગોપીનાથજીનો સાબત દીપિકા, ઘણા ગ્રંથો, હવે બધું આપણે વાંચી શકવાના. મારે તો ઘણું વાંચવું છે, કેવું છે, પણ રાત થોડી ને વેશ જાજા, સમજા મોડા. હવે કિનારો પર બેઠા છે, એની ઈચ્છા હશે ત્યાં સુધી બોલાવશે, પછી ધબો નારાયણ, બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક, ઓ બાપા વલ્લભ. અત્યારે આપણે ચલિતમ મધુરમ, ગઈકાલે આપણે બરહા પીડમ નટવર બપુ એ શ્લોકનું અનુસંધાન કરેલો. વૃંદાવરમ્ય સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. મધુરતાથી પૂર્ણ શબ્દનો કાનમાં ગુંજારવ થઈ રહ્યો છે. ગાયો ગોપ સહિત શ્રી નટવરલાલજી પ્રવેશ કરે છે એવા દર્શન આપ શ્રી કરે છે. તેમની અનુપમ મનમોહિની પદની ચાલથી મુગ્ધ થઈ. ચલિતા મધુર, પ્રભુ ચાલે તો એટલા મધુર, ગાયોની પાછળ દોડે તો એટલા મધુર, સાંજે ગાયો ચરાવીને ગાયોની પાછળ ગજગતી ધીમે ધીમે ચાલીને આવે તોય મધુર, પ્રભુ રાસ લે તોય રાસમાં ચાલે એ મધુર. તો ચલિતમ મધુરમ, ગિરિધીર સબહી અંગ હશે વાંકો. એ લલિત ત્રિભંગી ઊભો હોય ને તો એના ચરણનું આમ પ્રભુની દરેક વસ્તુ આમ સુંદર, મધુર. ચલિતમ મધુરમ. હવે ચાલવાનું સુંદર હોય, મધુર કેવી રીતે? પણ આને જુઓ ને એટલે એના આપણા હૃદયમાં માધુર્ય આવ્યા વિના રહે જ નહીં. આ કૃષ્ણ એક જ એવો છે, બાકી તમે કયા ભગવાનને આવી રીતે જુઓ? રસોવઈ, તેમની અનુપમ મનમોહિની પદની ચાલથી મુગ્ધ થઈ જવાય છે. ગોપ બાળકો સાથે કદમથી કદમ મેળવી
પોતાના અધરોથી વેણુના છિદ્રોમાં અમૃત રસનો સંચાર કરતા નટવર પ્રભુ ચાલી રહ્યા છે. પ્રભુની આનંદદાયી તેમજ માધુર્યથી ભરપૂર ચાલને નિહાળી આપ શ્રી આનંદ થઈ કહે છે ચલિતમ મધુરમ. કોણે લખ્યું? વલ્લભે. વલ્લભ જ આ બધું વર્ણન કરી શકે, સુંદર કહી શકે, પણ મધુર લલિત ગતિ આ તો મારો વલ્લભ જ કહી શકે. બોલો વલ્લભાધીશ કી જય. દયારામભાઈના ચંદ્રાવલ્લા. કાલે 38માં ચંદ્રાવલ્લાને વિરામ આપ્યો, 39મું હવે આગળ. અહિતન સારસમ માયા મૂર્ખત્વમસી લોભિતા અશોચતમ નિર્દપ સ્ત્રીનો દોષા સ્વભાવત. જાતિ જુઓ તો આહિરની, ભક્તિમાં જાતિ કે અધિકાર જોવાતા જ નથી. આપણા ઘરે ખબર છે આહિર આવ્યા હતા પેલા બેન, બધું એનું હા ક્યાંકથી આવ્યા હતા ને, આપણે કીધું તમે એનું બધું પહેરીને જ આવ્યા હતા. ઓલા અહીંયાથી અહીંયા સુધીના શું પહેર્યા હતા? બલોયા પહેર્યા હતા ને એવું જ ઓલું ને ઓલા ભાઈએ તો એનું ઓલો જાડા ઓલાનો. પછી પૂછે એ કે અમારો અવાય અંદર? મેં તો ગળામાં કંઠી જોઈ એટલે મેં તો અવાય. એ કેવી રીતે વૈષ્ણવ થયા એનું સાંભળવા જેવું. એટલે કે બેન આ તમારું સાંભળતા મેં કીધું, એ કે મને મોબાઈલ આવડે નહીં. પછી એ કે અમારા ઘરે પેલું અમે દૂધ વેચીએ એટલે દૂધ દોવાને વાર હતી, તો ઓલા 2-3 બેનું આવ્યા, તો વાર હતી તો અમે કીધું ખાટલે બેહો, આ બધું સાની કરી છે એ ખાય એટલે એક બાજુ મૂકીએ ને એક બાજુ દોઈએ એટલે 15-20 મિનિટ તો થાય. તો એ કે એણે આમ કરીને ઓલું ચાલુ કર્યું એટલે દોતા મારું ધ્યાન ગયું. તો ક્યારે દોવાઈ ગયું ખબર? એ કે આવડું આ ફરી કરો ને, એ કે અમારે મોડું થાય છે. તો મારા ઘરવાળાને એ કે આટલું બધું ન આવડે. પછી બીજે દી આવ્યા તો મારા દીકરાને મેં કીધું આ આપણને, તો એ કે આ આખી લિંક છે. પછી તો સાંભળવા માંડ્યા. પછી અમે પૂછ્યું તો આ કેવી રીતે વૈષ્ણવ થવાય? એ કે આવી રીતે ગુરુદેવની આજ્ઞા લેવાની ના. એ કે બ્રહ્મ શબ્દ લીધું. પછી હવે ઠાકોરજી પુષ્ટ કરાવવાનો હોય તો અમે તો હવે નાઈએ ધોઈએ રોજ બધું, પણ અમે તમારે જેટલી શુદ્ધિ અમારે એમ કે અમે તો ખાતા એ પાણીયારે વયા જાય, કાંઠિયાવાડમાં પાણીયારું કે. પછી કે બેન રોજ આવે ને રોજ વાત કરે, એ કે જો આપણે હાથ ખાસા, એ કે એટલે શું? એ કે કાંઈ પણ આપણે અડીએ ને તો હાથ ધોવા પડે. એ કે એ તો કરીએ. પછી કે તમે તો લસણ ડુંગળી ખાતા હો ને, એ કે એટલે એ કે નો ખાઈ તો? એ કે તો પ્રભુ પધારે. તો એને એક ને એક દીકરો હતો, તો એને તો રોજ બપોર લસણવાળો બટેકાનું શાક જોઈએ. એટલે હવે સાંભળતા ઓલો સાંભળવા માંડ્યો, લગ્ન કરવા જેવડો હતો. એ કે આપણે લસણ છોડજો પણ ભગવાનના ઘરે લઈ આવો. એ કે અમારા ઘરે આ 6 મહિનાથી ભગવાન આવ્યા ઠાકોરજી. હવે ત્યારે હું આમને કહેતી હતી કે એ કે મને ઓલા બેન પાસે લઈ જાઓ ને, ઓલા બેન પાસે. પણ એ કે ક્યારેય બહાર નીકળેલી નહીં, બસમાં નહીં. એટલે આ કે હા, એટલે આ એ કે મેળ પડી ગયો. હવે એ કે અમારે હાંજની બસમાં તો વયું જાઉં છું. મેં તો અહીંયા પ્રસાદ લેવાનું આમ તેમ. એ કે ના અમે તો ગાયના દૂધના પેડા લઈ આવ્યા ઠાકોરજીને ધરાવેલા, તમે પ્રસાદ લેશો? મેં તો અમે એક શરતે લઈએ, તમે અમારા ઘરે ખાઈને જાઓ રોટલા ને મેં તો શાક ને. ત્યાં તો એને રોટલા કાઢ્યા. એ કે ઘરે લઈ આવ્યા છીએ બેન. મેં તો હાલો શાક કરી દો. સેવ ટમેટાનું શાક કરી દીધું અને હુખડી હારે બેઠે. એ કે અમારી, મેં કીધું તમે ક્યાં હવે આહિર છો? હવે તો તમે વૈષ્ણવ છો, હાલો બેસી જાય હારે. આ લોકો ક્યાંક ગયા હતા મને લાગે છે, ક્યાં ગયા હતા મને યાદ નથી. 4 જણાએ હારે પ્રસાદ લીધો અને રાતના પછી ખબર છે આપણે નેહરુ નગર કે ક્યાંક બસમાં બેહાડી આવ્યા હતા. તો
એમનો પહેરવેશ નહોતો છોડ્યો, એમનું ખાવાનું પણ લસણ ડુંગળી છોડી દીધા, અને પાછા હાથ તો ખાસા ઘડી ઘડી કરે. ઓલા એણે રોટલા લઈ આવ્યા હતા એણે કાઢ્યા તો પાછા હાથ ખાસા કરવા ગયા. હું તો એને સામું મેં જો તમે તો પાકા વૈષ્ણવ. એ કે ભગવાનને પછી ખરાબ લાગે ને, અમને શીખવાડ્યું તો ઓલા બેને, એ કે પ્રફુલ્લા બેને, એ કે જો એઠા હાથે કાંઈ નહીં કરવાનું. એટલે આપણે અમે બે જણા એ કે ગાય દઉં તો મેં તો એ તો હાલે. એ કે ના, ભગવાનને હાથ તો ખાસા કરવાના. મને એટલું એમને જોઈને આનંદ થયો કે કેવી રીતે ઠાકોરજી પુષ્ટ થઈ, અને બધો એનો પહેરવેશ છોડ્યો જ નહોતો એને. કેવા બે જણા હતા, માથે ફાડ્યું ને આમ, મને તો આનંદ થઈ ગયો તેની યારે. ભક્તિમાં જાતિ કે અધિકાર જોવાતા નથી. પ્રેમ ભાવથી ભક્તિ કરી વ્રજની નારીઓ એ તો વ્રજચંદને પરમ વલ્લભ કર્યા. એટલું જ નહીં પણ વશમાં કરી લીધા. આ કેવી હશે ગોપીઓ જેના વશમાં ઠાકોરજી થઈ ગયા. એ કે નાચો તો નાચે, એ કે આ છાણ ત્યાં નાખ્યા. હા, આ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર ભગવાન. અને તોય પાછા મથુરા જઈને કે ઉધો બ્રજ મોહે બિસરત નાહી. આજે આપણા લૌકિક જીવવાળા ગયા હતા તોય આપણને પડે પડે વ્રજ યાદ આવે છે. પડે પડે આપણે આમ જતીપુરા ને ગોકુળ ને નંદગાંવ ને બરસાના સંકેતવન ને પ્રેમ સરોવર ને ભૂલાતું નથી. તો ઠાકોરજીને વ્રજ મોહે બિસરત નાહે. તે ભક્તોનો અધિકાર બધા શાસ્ત્રોમાં નિયમ તોડી એટલો બધો વધી ગયો કે અબળાના પગની રજ. બ્રહ્માથી દેવો ઉદ્ધવજી સમાન જ્ઞાની વગેરે પદ રજ લઈ પોતાના મસ્તકે છે. ઉદ્ધવજી છેલ્લે કે છે કે અહીંયા હું વ્રજવાસી બનું એવું કાંઈ મેં સારા કાર્ય નથી કર્યા, હું તો જ્ઞાનમાં જ હતો. બૃહસ્પતિનો શિષ્ય એટલે આમ. પણ પ્રભુ તું મને કાંઈ ન બનાવ ને તો ગુલમલ હતા, જે આટલા નાના છોડ હોય તો ગોપીઓ આવજા કરે ને તો એના ચરણની રજ મારા ઉપર પડે. આ વ્રત છે મારા વાલા. જે પ્રભુના દર્શન માત્ર દુર્લભ છે તે પ્રભુને પ્રેમરૂપી બંધન કરી બાંધી લીધા છે. પ્રભુ તેમને રાજી રાખવા તેમની ઈચ્છા મુજબ તેમની સાથે લીલા કરે. કોઈ ગોપી ચાહે કે મારી પાસે માગીને નંદન માખણ આરોગે, કોઈ ઘરે પણ ચોરી કરવા આવે તે ભાવથી છીકા ઉપર મય માખણ સાથે સુંદર સામગ્રી પણ બનાવી ઢાંકી રાખે. ગોપીઓના ભાવના આધારે દાન લીલા, માખણ લીલા એવી અનેક પ્રકારની લીલા કરી ભક્તોને રીઝવ્યા છે. કોઈ એક ગોપી કહે છે કવિત નીચે મુજબ: धेनु के चरैया प्यारे भैया, बलभद्र जो के नंद के बलैया, मेरे आंगन में आओ रे धेनु चरैया। दत दूत बहुत प्याओ, माखन घन सो ल्याओ, लोन मिली छास दूंगी, आछी सो दूंगार दे धेनु के चरैया। प्यारे नंद के किशोर, मेरे चितवन के चोर, नेक तो अधर अधर बांसुरी बजैया। या मुख के छवि पर कोटि काम वार डारो, दया सखी प्रेम वयस हे में समाવું धेनु के चरैया। ગોપીનો ભાવ દયારામભાઈ કેટલો સરસ રીતે વર્ણવે છે. આ કવિતની ભાવનામાં ગોપી કહે છે કે નંદજીના લાલા ગાયોને ચરાવવા વાળા બલરામજીના ભાઈ, તમે મારે આંગણીએ પધારો, હું તમને મનગમતા મય માખણ દૂધ બધું આપીશ, પણ એકવાર મારે આંગણે પધારો.
એકવાર 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 મોહન મારે મંદિરે આવો ને, એકવાર 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 મોહન મારે મંદિરે આવો ને. ઉપરાંત લૂણ નાખીને વઘારેલી છાશ પણ આપીશ. પેલા અમુક વૈષ્ણવો છાશ ધરાવતા ને તો એમ કે કાચી છાશ ન ધરાવે, તો ત્યારે મને ખબર ન પડતી. છાશ હોય ને એની અંદર સેજ ઘીમાં જીરું મૂકે અને લીમડો અને સેજ લૂણ કર્યું હોય, એ છાશમાં પધરાવી દે અને બરાબર હલાવીને ધરાવે એટલે ઠાકોરજી નડે નહીં. ત્યારે આવી ખબર ન પડતી કે નાના હોય એટલે રમવામાં જ, પણ કોક વાર આપણે આવી રીતે મદદ કરાવવા કે પ્રસાદ લેવા બોલાવ્યા હોય ને ગયા હોય ને એટલે પછી ત્યાં આવી છાશ થયેલી હોય. એટલે દરેકને પોતાનો ભાવ હોય, આવું જ કરવું એવું નહીં. આ ક્યાંય પુસ્તકમાં ન લખ્યું હોય, પણ દરેક વૈષ્ણવને પોતાનો ભાવ હોય. હે પ્યારે નંદ કિશોર, તમે તો મારા ચિત્તડાના ચોર છો. થોડીક વાંસળી તો વગાડો ને. આપના અધર ઉપર ધારણ કરેલી મુરલી તો સૌના ચિત્તને ચોરવા વાળી છે. વાંસળી વગાડતું આપણું મુખારવે નિરખું એવી મારી મનોભાવના છે. કોટી કોટી કામનીનો ઉચ્ચાવર કરું એવું આપનું શ્રી મુખરૂપ સુંદર માધુરી દર્શન કરી મારા હૃદયમાં સ્થિર કરું. પ્રભુ તે ગોપીને ઘેર પધારે છે અને તેમની ભાવના પૂર્ણ કરે છે, બંસી બજાવે છે ને નૃત્ય કરે છે. વાહ વાહ! ખાલી આમ આપણા આમ વાંચે તોય લીલા નજરે તરે. બની સહજ લૂટ યહ સહજ ગોપીન કો સ્વપ્ને કો કમલા ન દેખ પાવે. જે વસ્તુ કમલા નામ લક્ષ્મીજી સ્વપ્નમાં પણ જોઈ શકતા નથી તે તો ગોપીજન માટે સહજ વસ્તુ બની ગઈ છે. ઋષિ મુનિઓ તપ કરી કરીને રાફડા થઈ જાય તોય પ્રભુ દર્શન ન આપે અને આ ગોપીઓની પાછળ ફરે. આ બેડું ચડાવો, હા લાવ. આ વાંસળી ફેટમાં બાંધી લ્યો અને આ છાણ નાખી આવો, હા. થઈ નાચો, હા. આ પેડો ત્યાં મૂકી આવો, હા. આ ત્રિલોકનો નાથ ગોપીના વશમાં રહેવાનો એને આનંદ આવે છે. આખી દુનિયા જે વશ કરે અને એ જ વસ્તુ વૈષ્ણવના વશમાં છે. આપણે કઈ પ્રભુ આજે આપણે એકલા જ છીએ, આ બધા ગયા છે બહાર હવારથી ને, હવે તમારા માથે તો લોટ જેવો તેવો બંધાય. 4 પૂરી કરું તો હાલશે મારા વાલા? પાલીન બેન જોઈ ઈ કે તું જે કરી હાલે. આજે આપણે દાળ નથી કરવી, મારા વાલા રસાવાળું શાક હાલે? હા હાલે. આપણે એને વસ છે કે એ આપણે વસ છે? હે, આપણે તો ભેગા રહીએ એટલે ઘણી વાર આવું બને. આ લોકો ગયા હોય તો આપણે, મને તો બરાબર યાદ છે એકવાર આ લોકો નહોતા ને તાવ આવ્યો તો ઊભું નહોતું થયું, વઘારેલી ખીચડી ને દહીં અને તમે પાપડ તળી દીધા, બસ ઠાકોરજી આરોગ્ય. એને એમ ન કીધું ના માં તો 2 શાક, દાળ ભાત, રોટલી, સંભારો, કઠોળ, મીઠાઈ, મિષ્ટાન, ના. તું રાખે તેમ રહો. એટલે જ જો ઘરમાં પ્રભુ પધરાવો ને જરાય મૂંઝાવાનું નહીં. તમને અનુકૂળ થઈને રહેશે, તમારે એને અનુકૂળ નથી થવાનું. લાલા કનૈયાને હાથ પકડીને નચાવે જેમ મદારી માંદરાને નચાવે, ત્યાં પોતાનું સ્વતંત્રપણું દાખવતા નથી. કમલા સદા, કમલા એટલે લક્ષ્મી, સદા વિષ્ણુની પાસે રહે.
ચરણદાસી બનીને રહે, પરંતુ ગોપીઓ તો સર્વાત્મા ભાવથી સેવે છે, દાસી પણ છે, ઉપરાંત પોતાની ઈચ્છા મુજબ ઠાકોરજીને નાચ નચાવે છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અનુસંધાન કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ, કાલે એનું અનુસંધાન હવે આગળ. સખ્યા રહિત મિત્ર વિનાના પદથી કાર્યના મધ્યમ ભાગનો ઉપસંહાર બતાવ્યો છે. પ્રિયેણ રહિત પ્રિય વિનાના પદથી અધમ કાર્યનો ઉપસંહાર બતાવે છે. પ્રિય પોતાની પ્રિયતમાનું અધમ કાર્ય પણ કરે છે. એવી રીતે પોતામાં રહેલા કાર્ય ન કરવાના કારણ કહીને ભગવાનમાં રહેલું કાર્ય ન કરવાનું કારણ સુહૃદા રહિત સ્વહૃદયી સ્નેહી વિનાના હૃદય શૂન્ય થઈ ગયાનું કહે છે. ભગવાનની સાથે રહેવાથી જે ઉત્તમ ગણો પ્રાપ્ત થયા હતા તે આપણા પધારવાથી નષ્ટ થયા છે. તેથી નિરાશા થવાથી હૃદય શૂન્ય થઈ ગયું છે એવો અર્થ છે. યુધિષ્ઠિરે 14મા અધ્યાયમાં 42 શ્લોકમાં અર્જુનના હતપ્રભ થવા માટેની એક સંભાવના વિચારી હતી. પરાજિતો વાથ અથવા તારો પરાભવ થયો છે. અર્જુન કહે છે તે તમારું અનુમાન સત્ય છે, કારણ કે એક ભીલે મને લૂંટી લીધો. ભગવાનનો સાથ છૂટવાથી સર્વત્ર વિજય પ્રાપ્ત કરનારો મારો પરાજય. ભગવાન હોય તો બધે વિજય, ઘરમાં ન હોય તો ખબર પડે. એ બીજું કાર્ય થયું છે. પરિગ્રહ એટલે સ્ત્રીઓનો સમૂહ. અંગ એક કોમળ સંબોધન છે. અર્જુન કોઈ પણ ગોવાળિયાનો સામનો ન કરી શક્યો તે બતાવવા કહ્યું છે. અબલા સ્ત્રી જેમ બળ રહી સ્ત્રીને કોઈ પણ જીતી લે, એમ ગોવાળિયાએ મને જીતી લીધો. આમ કેમ બન્યું? તો કહે છે ભગવાન પધારી ગયા એટલે બધા મારા સામર્થ્યનો નાશ થઈ ગયો. આત્મા જ જતો રહ્યો. હવે મારી પાસે કાંઈ એવું રહ્યું જ નહીં. હું નિસ્તેજ થઈ ગયો, મારું તેજ જ હણાઈ ગયું. તદ્વૈ ધનુ તેજ ઉત્તમ લક્ષણોવાળી ગાંડીવ ધનુષ્ય છે. બાણા અર્જુનના એ જ બાણો જેમણે યુદ્ધમાં ભલભલા મહારથીઓને પરાજિત કર્યા હતા. સરથ જેનું કોઈ અતિક્રમણ ન કરી શકે એવો એ જ રથ, તે હયા સર્વ સ્થળે જનાર તે જ અશ્વો અને સોરહમ રથી ભીષ્મ પિતા વગેરે જેવા મહારથીઓને મારનાર, તે હું જ રથમાં બેસનાર. યત આ બધા સાધનો નૃપતયો આનંદમંતી રાજાઓ ચારે બાજુથી નમન કરતા હતા, અથવા આમનંતી પાઠ હોય તો વખાણ કરતા હતા એવો થાય. અંગારામાંથી અગ્નિ ઓલવાઈ જાય ત્યારે રાખ થાય. પેલા સગડી આવતી, અંગારા ઓલવાઈ જાય એટલે એની રાખ થઈ જાય. તે વખતે અગ્નિનું સ્વરૂપ દેવત્વ દાહ કરવાનો ધર્મ પણ ના. પછી તમે અંદર કાંઈ ગરમ કરવા મૂકો તો એ ઠંડુ ને ઠંડુ જ રહે, કારણ કે ઓલવાઈ ગયો છે. એટલે એનું અગ્નિત્વનું જે પેલું છે એ જતું રહ્યું છે. તેવી જ રીતે મારા ધનુષ બાણ વગેરે સાધનોમાં ભગવાને પ્રવેશ કરેલો ત્યારે તેમનામાં સર્વ સામર્થ હોવાથી બધા કાર્યો થયા, પણ ભગવાન પધારી જતા એમના સામર્થ્યનો નાશ થયો એટલે બધા નકામા. રથ એનો એ, અશ્વો એના એ, હું એનો એ, પણ છતાંય બધું નિષ્ફળ થઈ ગયું, કારણ કે પ્રભુ જતા રહ્યા. આ બધાનું સામર્થ્ય ક્યાં સુધી હતું? ઠાકોરજી હતા ત્યાં સુધી. એવી રીતે અન્વય એટલે કે ભગવાનના પ્રવેશથી જે પ્રાપ્ત થયું
અને તે વ્યતિરેક એટલે ભગવાન પધારી જવાથી તેનો નાશ થયો. તે પ્રમાણે વિચાર કરવાથી સર્વ ભગવાને કરેલું એમ નિશ્ચય થાય છે. શ્રી મહાપ્રભુજી વધુ સ્પષ્ટતા કરે છે, માત્ર અન્વય ભગવાનના પ્રવેશ માત્રથી જ એ એક જ કારણથી કાર્ય થયું એમ નિશ્ચય ન થઈ શકે, પણ વ્યતિરેક હમણાં ભગવાનનો એમાં પ્રવેશ નથી, એટલે બધા સાધન નકામા થઈ ગયા. એ બતાવવા સર્વક્ષણે ન તદભૂતસ્થ સર્વ કઈ ક્ષણવારમાં અસત મિથ્યાત ભગવાન નથી એટલે બધું પતી ગયું. આખી આ અક્ષરની સેના જીતી ગયો. આ ભીષ્મ પિતામહને, આ દ્રોણને, બધા કેટલા દુર્યોધનને બધાને જીતી લીધા. એનું કારણ અર્જુન પાસે કાંઈ નહોતું. એનું કારણ પ્રભુ મારા રથમાં હતા, એનું સામર્થ્ય હતું મારામાં. અત્યારે હું સાવ નિસ્તેજ બની ગયો, એટલે તો એ ગોવાળિયાએ ભીલે મને લૂંટી લીધો. એમ કહ્યું એટલે કે ઈશ્વર વિના સર્વ અસત નકામું થઈ ગયું એવો અર્થ છે. પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય ન રહેવાથી તે અસત થઈ ગયું. ફળ આપવું એ તેનો ધર્મ હતો, તે પણ હવે રહ્યો નથી, કારણ કે ફળ પ્રાપ્ત કરવાને લીધે જ એમની ભગવાનની પ્રસિદ્ધિ હતી. આથી એક વાતનો અન્વય વ્યતિરેકથી નિશ્ચય થાય છે કે સર્વ કાર્ય માત્ર ભગવાનથી થાય છે, આપણાથી કશું થતું નથી. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત અને हमारे गुरुदेव ने दंडवत चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आ कली में क्या सो होय विवेक. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભેશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.